હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તમારું સ્વાગત છે આજ અમારા એક નવા બ્લોગમાં. અમે પણ મજામાં છીએ. આજે છે શ્રાવણનો પહેલો સોમવાર. આપ સૌને શ્રાવણ મહિનાના પહેલા સોમવારની હાર્દિક શુભેચ્છાઓ. બસ હવે અમે લોકો સવારથી ઉઠ્યા. સવારે વહેલા 4:30 વાગે રોજે ઉઠી જઈએ છીએ અમે લોકો. પછી મંદિર જવું, હું મંદિરે જતી રહું. મંદિર પહેલા અમે જ ખોલીએ છીએ, અમારા જ હાર મંદિરમાં ચઢે અને અમે અભિષેક કરીએ. ભગવાનના ષોડશોપચાર વિધિથી હું પૂજા કરું છું અને હું ને મારા મિસ્ટર બંને ત્યાં જઈએ. નિત્યક્રમ પ્રમાણે ગાયને ઘાસ ખવડાવી મંદિરે જઈ બહુચરા માતા મંદિર જઈએ છે, બાજુમાં છે. શિવલિંગ પર અર્ઘ ચડાવી પાછા આવીએ. ત્યાં સુધીમાં મારી બહુ છે ઘરના બધા કામ થોડા થોડા કરે સવારના, અને ચા પાણી નાસ્તો કરી અને પછી ઘરની પૂજા કરે. ઘરનું એ પતાવે, બહારનું હું દર્શન. આજે શ્રાવણનો સોમવાર છે, ઉપવાસ કર્યો છે, પણ મારાથી બધું માઇગ્રેનના લીધે ખવાતું નથી. એટલે છોકરાઓ બધું જે ખાવું હોય ખાય ફરાળનું. બાકી હું તો ઉપવાસમાં ખાલી એકલું સોરણ ખાઉં, છાશ જોડે થોડી લઉં, ના લઉં. બાકી ફ્રૂટ અને ફરાળ ને દૂધ ને એવું જ લઉં છું. બાકી તો હું કઈ ખાતી નથી, એટલે અત્યારે સોરણ ખાવા બેઠી છું. આવો બધા જમવા મારા ઘરે પધારો. તમે બધા બી સોમવાર કર્યો હશે બધાએ અને ફરાળ કર્યું હશે બધાએ. તો આપણે હવે આજે આખો દિવસ શું કેવી રીતે પસાર કર્યો એ આપણે ધીમે ધીમે બધા મળતા રહીશું અને આગળ તમને કહીશું શું કરીએ. હવે આપણે સાંજે શંકર ભગવાનનું અમે લોકોએ બરફનું શિવલિંગ બનાવ્યું છે, એની અમે સવાર સાંજે પૂજા કરવાના છે. ઘરે બીલીપત્રનું ઝાડ છે અમારા ઘરે અને એની નીચે અમે લોકો પૂજા કરવાના છે. તો સાંજે આપ સર્વે અમારી જોડે હાજરી આપજો અને આપણે બધા ભેગા થઈ અને પૂજા આરતી કરીશું સાંજે. પછી આપણે બધા ભેગા થઈને મળીશું. અને આખો દિવસ અમે લોકો ઘરમાં ભજન કીર્તન જ કરીએ છીએ. અમારા ઘરમાં વાતાવરણ એ જ હોય છે, ભક્તિ કીર્તનનું જ વાતાવરણ હોય છે. મારી બહુ પણ એના રંગે રંગાઈ જાય છે. ઘરમાં બધા બાળકો, મારા છોકરાઓ, દીકરીઓ આવે તો એ બધા જમાઈઓ જે પણ રજા હોય ને આયા હોય તો અમે બધા એમાં જ રહીએ છીએ. હેલો ગાઈસ, આજે મને તાવ છે તો 11 છે અને હું મારી 11 સોમવાર કર્યો છે. સોમવાર કર્યો છે તો દર્શન કરવા હું તો મારા દીદા જોડે દર્શન કરવા ગઈ હતી. અને પછી સાંજે પણ જવાની છે દર્શન કરવા. સાંજે પણ દર્શન અને કરવા સવારે જવાનું. અભિષેક કર્યો તો કર્યા અમે સર મને બહુ જ ગમે છે. અને મને બહુ ગમે છે. ગાયને ઘાસ ખવડાવ્યું. ગાયને ઘાસ ખવડાવ્યો. ગાયને કયા નામથી તું બોલાવે છે નાના બચ્ચાઓને? ગાયના નામ પાડ્યા છે ને નાની નાની બચ્ચાઓને. ગંગા, જમના. હું મારા જમનાને પાર કરું છું ને. ગંગા, જમના, સરસ્વતી એને વાલ કરે છે ને તું. ગાઈસ, જો તૈયારી ચાલી રહી છે બરફના શિવલિંગની ડેકોરેશન ને બધું ચાલી રહ્યું છે. એના બેઠા બેઠા જોઈ રહ્યા છે. હું ડેકોરેશન કરી રહી છું અને મમ્મી બી કરી રહ્યા છે. ફાઇનલ લુક તમને પછી બતાવું. કરી લઉં પહેલા પછી મળીએ આગળ આપણે. ગાઈસ, બધી પૂજાની તૈયારી થઈ ગઈ છે. હવે આગળ હું તમને બધું બતાવું. બધું ભગવાનને ચઢાવવાનું ડેકોરેશન બધું જ અમે કરી લીધું છે તૈયાર. હવે બધા ભેગા થઈએ છીએ સોસાયટીની બધી લેડીઝ અને પૂજા કરીશું. આગળ જોડાયેલા રહો. જો ગાઈસ, બધું રેડી થઈ ગયું છે ચઢાવવાનું, પૂજા પાઠનું બધું જ, અને ડેકોરેશન બી થઈ ગયું છે. હવે બધા ભેગા થાય એટલે પછી આપણે એનું ચાલુ કરીએ. આ છે બેલીપત્રનો ઝાડ.
બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ઓમ જય શિવ ઓંકાર શિવ ઓંકાર ઓમ જય શિવ ઓંકાર ચક્ર ત્રિશૂળ ધરતા પ્રભુ ચક્ર ત્રિશૂળ ધરતા